નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 માં જે બાળકો અભ્યાસ કરી રહ્યા છે અને એનએમએમએસ ની પરીક્ષા કે પછી જ્ઞાન સાધનાની પરીક્ષા કે પછી બંને પરીક્ષા એનએમએમએસ અને જ્ઞાન સાધના બંનેની પરીક્ષા આપવાના હોય એ તમામ વિદ્યાર્થીઓ માટે અગત્યનું ચેપ્ટર એવું શ્રેણી, એમાં આપણે ભાઈ ટાઈમ ટેબલ મુજબ, ખાસ ટાઈમ ટેબલ મુજબ આપણે લેક્ચર આવે છે અને એના આધારે ટેસ્ટ આવે છે. અને એ બધું ક્યાં આવે છે? આપણા વોટ્સએપ ગ્રુપમાં આવે છે. તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી નો ફાવે તો હમણાં આગળ સૂચના આપું એ પ્રમાણે વોટ્સએપ નંબર આપું, એમાંથી તમારે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે. ટાઈમ ટેબલ મુજબ એક દિવસ લેક્ચર આવશે, એક દિવસ ટેસ્ટ આવશે, બરોબર? તો હવે એ જે આપણે ટાઈમ ટેબલ છે એમાં આજે ગઈકાલે આપણે શ્રેણી ભણ્યા હતા, ગઈકાલે ને એના પહેલાના દિવસે ગઈકાલે આપણે શ્રેણીની ટેસ્ટ હતી. તો એ શ્રેણીનું છે, એમાં આગળ આપણે જે ભણ્યા એ સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર આધારિત શ્રેણી ભણ્યા. હવે આજે આપણે થોડીક વાત કરવી છે વર્ગ આધારિત શ્રેણી, ઘન આધારિત શ્રેણી અને ફિબોનાકી શ્રેણી. આ ત્રણ શ્રેણી વિશે આપણે આજ થોડીક ચર્ચા કરવાની છે, બરોબર? સમય નથી બગાડવાનો, ફટાફટ આગળ વધીશું. જુઓ, થોડાક જે આપણે વાત કરીશું એમાં થોડાક ઉદાહરણ સાથે આપણે થોડુંક ગણતા પણ જઈશું, એટલે તમને ખ્યાલ આવે કેવા કેવા પ્રશ્નો પૂછાય છે. પહેલા તો વર્ગ આધારિત શ્રેણી જ્યારે તમારે ભણવી હોય, વર્ગ આધારિત શ્રેણી, તો પહેલા તો તમને વર્ગ આવડવા જોઈએ. ઊંઘમાંથી જગાડીને કોઈ પૂછે ને તો તમને 1 થી 20 સુધીના વર્ગ તો તમને મોઢે હોવા જોઈએ. બરોબર? ઊંઘમાંથી કોઈ જગાડીને કે હાલ ભાઈ 15 નો વર્ગ બોલ, તો કે 225 થાય ભાઈ. આમ યાદ હોવા જોઈએ. ખાસ અહીંયા આપેલા છે, જેમને ખબર ન હોય તો ભાઈ આ વર્ગ છે એ લખી લેવા. આપણી બુકમાં પણ આપેલા જ છે, બરોબર? કે ભાઈ આ વર્ગ છે, 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, આ રીતે છે. છેક સુધી 20 સુધી, આનાથી વધારે કદાચ ન કરો તો પણ ચાલશે, પણ 1 થી 20 સુધી તો તમારે પાકા કરવા જ જોઈએ, કારણ કે ઘણી જગ્યાએ આના ઉપયોગો તમારે આવશે, બરોબર? જો અહીંથી 14 નો વર્ગ 196, 15 નો 225, 16 નો 256, 17 નો 289, 18 નો 324, 19 નો 361 અને 20 નો તો આપણને ખબર જ હોય 400 થાય, બરોબર? તો આ વસ્તુ છે એ તમને યાદ હોય તો તમે આના આધારિત શ્રેણીના દાખલા પૂછાય ને એમાં તમને વાંધો ન આવે. કઈ રીતે જુઓ, એ ઉદાહરણ જોઈએ ને એટલે આપણને ખ્યાલ આવી જાય. પહેલું ઉદાહરણ આપણને અહીંયા આપેલું છે 1, 4, 9, 16, 25 અને ખાલી જગ્યા આપેલું છે, બરોબર? હાલો, આમાં જવાબ શું આવશે? જેને આવડી જાય એ કોમેન્ટ કરી દેજો તમ તારે, બરોબર મારો ભાઈ? નો આવડે ને એ હવે અહીં ધ્યાન રાખજો. જો અહીંયા આપણને શું આપ્યું? 1, 4, 9, 16, 25 અને ખાલી જગ્યા. હવે પેલા તો આપણને છે એ વર્ગ ને એવું ન આવડતું હોય એટલે આપણે તફાવતમાં ને એમાં આટા મારીએ કે ભાઈ અહીંયા 3 નો તફાવત છે, અહીંયા 5 નો તફાવત છે, અહીંયા 7 નો તફાવત છે, પછી અહીંયા 9 નો તફાવત છે. એવી રીતે આપણે તફાવતમાં આટા મારીએ. હા, તફાવતની રીતે થઈ જ જાય, નો થાય એવું નથી, બરોબર? 1 થી 2 સ્ટેપ વધારવા પડે, કદાચ થઈ જાય, નો થાય એમ નહીં. પણ જો તમે વર્ગ પાકા કર્યા હોય, ઘન પાકા કર્યા હોય તો તમને ઓટોમેટિક લાઈટ થઈ જાય કે ભાઈ આ 1, 4, 9, 16, 25 આ તો ક્યાંક સાંભળેલું જોયેલું લાગે છે. આ તો ક્યાંક સાંભળેલું કે જોયેલું લાગે છે. તો કે ક્યાં જોયેલું લાગે? તો કે અરે મારા ભાઈ, આ તો 1 નો વર્ગ, આ તો 2 નો વર્ગ, આ 3 નો વર્ગ, આ 4 નો વર્ગ, આ 5 નો વર્ગ. હા, તો કે ક્રમશઃ સંખ્યાઓના વર્ગ લખેલા છે આમાં, બીજું કાંઈ શ્રેણીમાં છે નહીં, બરોબર? તો જ્યારે વર્ગ પાકા કરેલા હોય ત્યારે આવી લાઈટ થાય. હવે આપણને વર્ગ જ ન આવડતા હોય તો આવી લાઈટ ન થાય, બરોબર? તો હવે આપણને અહીંયા પકડાઈ ગયું કે ભાઈ 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ, 5 નો વર્ગ. તો હવે આપણો વારો આવ્યો તો આપણે અહીંયા કોનો વર્ગ કરવાનો? 6 નો વર્ગ કરવાનો. તો 1, 2, 3, 4, 5, તો હવે આપણે 6 નો વર્ગ કરશું. તો 6 નો વર્ગ કેટલો થાય? 36 થાય. તો અહીંયા છે એ મારા વાલા જવાબ આવે 36. કેટલો જવાબ આવશે? 36 છે એ આપણો સાચો જવાબ થશે. પણ હું દર વખતે કઈ આવા આપણને લાઈનમાં જ વર્ગ આપ્યા હોય? નહીં, દર વખતે એવા લાઈનમાં વર્ગ આપ્યા હોય એવું જરૂરી નથી. ઘણી વખત તફાવતમાં પણ હોય, વર્ગનો વધારો થતો હોય, બરોબર? એટલે એવું ફિક્સ તમારે બાંધી નથી લેવાનું કે ભાઈ અહીંયા 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ એમ જ આવશે લાઈનમાં, બરોબર? આગળનું ઉદાહરણ જોઈશું એટલે હજી આપણને વધારે લાઈટ થશે. ચાલો, અહીંયા તમને આપ્યા 9, 25, 49, 121, 169 અને ખાલી જગ્યા આપ્યું છે. હવે અહીંયા વિચારો તો અહીંયા શું કરેલું છે? તમને જો આપેલી છે શ્રેણી 9, 25, 49, 121, 169
અને ખાલી જગ્યા આપેલું છે. હવે અહીંયા વિચારો તો ભાઈ અહીં શું જવાબ આવશે? હાલો, કોઈને લાઈટ થઈ જાય તો કોમેન્ટ કરી શકે છે, કોમેન્ટ કરવાની છૂટ છે, કોઈને મનાઈ નથી. ચાલો, શું આપેલું છે? 9, 25, 49, 121, 169 અને ખાલી જગ્યા આપેલું છે. ભાઈ શું આવશે જવાબ આમાં? કોમેન્ટ કરો તો જરાક. ચાલો તો જ્યારે તમે મેં કીધું એમ છે વર્ગ પાકા કરેલા હોય તો ઓટોમેટિક મગજમાં લાઈટ થાય. અરે મારા ભાઈ કે અહીંયા જેટલી સંખ્યા આપી બધી પૂર્ણ વર્ગ સંખ્યા આપી છે, તો બની શકે કઈક વર્ગ વાળી શ્રેણી હોઈ શકે. તો હવે અહીંયા આપણે વિચારવાનું ભાઈ, પેલા આ પાકા કરેલા હોય તો ખબર પડે કે અહીંયા 121 11 નો વર્ગ છે, 169 13 નો વર્ગ છે. આવી આપણે પાકા કરેલા હોય તો મગજમાં લાઈટ થાય. બરોબર? તો હવે તમને અહીંયા એવી લાઈટ થઈ કે આ વર્ગ તો છે, પણ કોના કોના વર્ગ છે એ પેલા જોવાનું. તો અહીંયા તમે જોવો ને તો આ 3 નો વર્ગ છે, આ 5 નો વર્ગ છે, આ 7 નો વર્ગ છે, આ 11 નો વર્ગ છે, આ 13 નો વર્ગ છે. હવે હાલો, આ વર્ગ વાળી તો વાત સમજાઈ ગઈ, પણ આમાં એક નાની એવી રમત છે, કઈ પકડાણી? નાની એવી રમત પકડાણી. શું પકડાણી? કે ભાઈ અહીંયા 3, 5, 7 પછી 9 નથી લખ્યા, 11 લખ્યા. એનો મતલબ કે આ એકી સંખ્યા નથી લખી. જો એકી સંખ્યાનો વર્ગ હોત તો અહીંયા 3, 5, 7 પછી 49 પછી 81 આવવું જોઈએ, તો 9 નો વર્ગ ને આવવો જોઈએ. એટલે આ એકી સંખ્યાનો વર્ગ કરેલો નથી. શું કરેલું છે? ક્રમશઃ આવતી અવિભાજ્ય સંખ્યાઓનો વર્ગ અહીંયા લખેલો છે. તો ક્રમશઃ આવતી અવિભાજ્ય સંખ્યા જો 3, 5, 7, 11, 13. તો હવે આપણે 13 પછી 15 નહીં લેવાના, કારણ કે 15 તો વિભાજ્ય સંખ્યા છે મારો વાલો. તો 13 પછી અવિભાજ્ય સંખ્યા કઈ આવશે? 13 પછી અવિભાજ્ય સંખ્યા કઈ આવશે મારો ભાઈ? 17 આવશે. કઈ આવશે? 17 આવશે. તો હવે તમારે અહીંયા છે એ 17 નો વર્ગ લખવાનો. બરોબર? તો 17 નો વર્ગ કેટલો થાય? 289. વિકલ્પ બી છે એ તમારો સાચો જવાબ થઈ જાય. કયો જવાબ સાચો થાય? વિકલ્પ બી છે એ તમારો સાચો જવાબ થશે. રેડી? અહીંયા સુધી લાઈટ થઈ. જો અહીંયા મેં તમને કીધું ને કે દર વખતે ભાઈ કઈ 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ એવું ન આપે. આગળ આપણે જોયું ને અવિભાજ્ય સંખ્યા વાળું, એ બધું મિક્સ થઈ જશે. અહીંયા ક્રમશઃ અવિભાજ્ય સંખ્યાઓના વર્ગ લખ્યા હતા. બની શકે ક્રમશઃ બેકી સંખ્યાના વર્ગ લખ્યા હોય, અથવા તો ક્રમશઃ એકી સંખ્યાના વર્ગ લખ્યા હોય. આવું પણ બની શકે. પણ વર્ગ આવડતા હોય તો આપણે એની નીચે આવી બીજી શ્રેણી બનાવી શકીએ. બરોબર? એટલે વર્ગ આવડવા ખૂબ જરૂરી છે. આ વસ્તુ એક યાદ રાખજો. બરોબર છે? ચાલો, એના પછી આપણે આગળ વધશું, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું મારો વાલો. ખાસ જે વિદ્યાર્થી મિત્રોને વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી છે તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી નો ફાવે તો આ નંબર પર વોટ્સએપમાં હાઈ કરીને મેસેજ કરશો તો પણ તમને વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે એ ઓટોમેટિક મળી જશે. વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો, જેથી કરીને અત્યારે તમે જે ભણો છો ને એનું આવતીકાલે પાછી એના આધારિત ટેસ્ટ આવશે. એ ટેસ્ટ તમારે આપવાની, પછી પાછા ગઈ આવતીકાલે સાંજે આપણે એ ટેસ્ટનું સોલ્યુશન કરીશું. એટલે 2 થી 3 વખત રિવિઝન થાય. બરોબર? તો તમારે છે એ ખાલી વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે. ત્યાં પીડીએફ સ્વરૂપે ટેસ્ટ ને આ બધું તમને મળતું રહેશે. તો ખાસ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. બીજું, જે વિદ્યાર્થી મિત્રોને ભાઈ એનએમએમએસ અને જ્ઞાન સાધના પરીક્ષા આપવી હોય અને 2 પરીક્ષા માટે બુક લેવાનું વિચારતા હોય તો 2 માટે અલગ અલગ બુક ન લેવા જોઈએ. તમને માર્કેટમાં એનએમએમએસ ની અલગથી બુક મળશે અને જ્ઞાન સાધનાની મળશે, પણ એ 2 બુક અલગ અલગ ન લેવાય. એનએમએમએસ પ્લસ જ્ઞાન સાધનાની બુક છે કોમ્બો બુક મારા વાલા. નૂતન એનએમએમએસ પ્લસ જ્ઞાન સાધના 2 પરીક્ષાનો સિલેબસ એક જ બુકમાં આવરી લીધેલો છે. બંને પરીક્ષા માટે આ બુક તમને ઉપયોગી થશે. એમઆરપી 430 છે, પણ અહીંથી મારા વાલા ઓર્ડર કરો 320 રૂપિયામાં તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જાય. કુરિયર ચાર્જ એમાં પણ ફ્રી. કુરિયર ચાર્જ અલગથી દેવાનો રહેતો નથી. માત્ર 320 માં તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જશે. બરોબર? ઓર્ડર કરવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. ત્યાંથી ન ફાવે તો આ નંબર પર વોટ્સએપમાં હાઈ કરીને એનએમએમએસ પ્લસ જ્ઞાન સાધના એવું લખીને મેસેજ કરો તો પણ તમારો ઓર્ડર છે લઈ લેવામાં આવશે. ખાસ શાળા તરફથી મળતા બલ્ક ઓર્ડરમાં આમાં વધારે ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવે છે, કારણ કે અમે અહીંથી જે કુરિયર કરાવીએ એમાં પણ અમને કુરિયરમાં રાહત થાય, એટલે આપણે બાળકોને હજી આમાં રાહત કરી દઈએ છીએ. તો શાળા તરફથી મળતા બલ્ક ઓર્ડરમાં આમાં વધારે ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે. ચાલો આગળ વધીએ પ્રશ્નો તરફ. 3, 7, 16, 32, 57 અને ખાલી જગ્યા આપ્યું છે. હાલો
3 7 16 32 57 અને ખાલી જગ્યા આપ્યું છે. હવે આમાં શું કરેલું છે કોઈ વિચારશો? તો જો આમાં એક કે મને વર્ગ પૂર્ણ વર્ગ સંખ્યા તો મને આમાં એક કઈ લાગતી નથી ભાઈ, કે આમાં પૂર્ણ વર્ગ સંખ્યા આપી હોય એવું તો મને કઈ લાગતું નથી. તો આમાં શું કરેલું હોય છે વિચારો તો જરાક. તો કે મારા ભાઈ અહીંયા તમે વિચારશો ને તો અહીંયા તફાવત વિચારો તો 3 વત્તા કેટલા કરો તો 7 થાય. તો કે 3 વત્તા મારો ભાઈ 4 કરું ને તો 7 થાય. સાચી વાત છે. હાલો 7 માં તમે કેટલા ઉમેરો તો 16 થાય. તો કે 7 માં આપણે 9 ઉમેરીએ ને તો 16 થાય. 16 માં કેટલા ઉમેરો તો 32 થાય. તો કે 16 માં 16 ઉમેરો ને તો 32 થાય ભાઈ. 16 દુ ને 32 થાય. એટલું તો આવડે હો ભાઈ પાછું કે. તો સાચી વાત. હાલો 32 માં કેટલા ઉમેરો તો 57 થાય. તો 32 માં તમે 25 ઉમેરો ને તો 57 થાય. આમ નો ફાવે ને તો આમ કરી નાખવાનું 57 માઇનસ 32. શરમમાં નહીં રહેવાનું. અહીંયા 5 વધ્યા, અહીંયા 2 વધ્યા લ્યો. એટલે 32 માં તમે 25 ઉમેરો તો 57 થાય. તો હવે તમને આમાં કઈ લાઈટ થઈ? કઈ લાઈટ થઈ? વર્ગ વાળી કઈ લાઈટ થઈ? હા, શું લાઈટ થઈ? અહીંયા 2 નો વર્ગ, અહીંયા 3 નો વર્ગ, અહીંયા 4 નો વર્ગ, અહીંયા 5 નો વર્ગ. તો હવે આપણે કોનો વર્ગ ઉમેરવાનો? 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ, 5 નો વર્ગ. તો આપણે કોનો વર્ગ ઉમેરવાનો? કોનો વર્ગ ઉમેરવાનો? 6 નો વર્ગ ઉમેરવાનો. તો 6 નો વર્ગ કેટલો થાય? તો કે 36 થાય. તો હવે આપણે 57 માં 36 ઉમેરવાના છે. તો 57 માં તમે 36 ઉમેરો એટલે કેટલો જવાબ આવશે? તો કે અહીંયા 3 અને અહીંયા આવશે 9. 93 જવાબ આવશે. કેટલો જવાબ આવશે? 93 જવાબ આવશે. 7 ને 6 13 ને વધી 1 6 ને 3 9. રેડી? તો અહીંયા આપણો જવાબ શું થશે? 93 છે એ આપણો સાચો જવાબ થશે. ઓકે છે મારા વાલા? ચાલો હજી આજ વર્ગ આધારિત છે. હજી આની તમે ભાઈ વધારેમાં વધારે પ્રેક્ટિસ કરશો ને એટલે વધારે તમને હજી ખ્યાલ આવતો જશે. બરોબર? મેં કીધું એમ છે એક લેક્ચરમાં કઈ નક્કી નહીં કરી લેવાનું કારું આ મને નહીં આવડે એમ. જેટલી વધારે પ્રેક્ટિસ થશે એટલું વધારે તમને ખ્યાલ આવતો જશે. બરોબર છે? તો આને કહેવાય વર્ગ આધારિત શ્રેણી. હવે આપણે વાત કરવાની છે ઘન આધારિત શ્રેણી. કેવી? ઘન આધારિત શ્રેણી. તો જેમ આપણે વર્ગમાં વાત કરીને એમ ઘનમાં પણ તમને આટલા ઘન છે એ મોઢે હોવા જોઈએ. 20 સુધી ન કરો તો હાલે. આમાં તમે 15 સુધીના ઘન મોઢે કરી નાખો ને તો એ કામ થઈ ગયું. અને 15 સુધીના ન થાય ને તો 10 સુધીના તો ઘન મોઢે હોવા જ જોઈએ. કેટલા સુધીના? 10 સુધીના તો હોવા જ જોઈએ. 15 સુધીના કરો તો બહુ સારી વાત છે, પણ 15 સુધીના ન થાય તો 10 સુધીના ઘન તો તમારે મોઢે કરવાના જ છે. બરોબર? ખાસ જો અહીંયા 5 નો ઘન 125, 6 નો 216, 7 નો 343, 8 નો 512, 9 નો 729 થશે, 10 નો 1000 થાય, 11 નો 1331, 12 નો 1728, 13 નો થશે 2197, 14 નો થશે 2744 અને 15 નો થશે 3375. આ ઘન છે એ તમને પાકા હોવા જોઈએ. અહીંયા સુધી નો થાય ને કોઈ વાંધો નહીં, પણ અહીંયા સુધી તો પાકા કરવાના જ છે. બરોબર છે? ચાલો હવે એ ઘન આધારિત કેવા પ્રશ્નો પૂછાય એની આપણે વાત કરીએ. તો જેમ વર્ગમાં પૂછાય એમ ઘનમાં પ્રશ્નો પૂછાય. એમાં કાંઈ નવીન ન હોય. 8 27 64 125 અને ખાલી જગ્યા આપ્યું. શું આપ્યું તમને? 8 27 64 125 અને ખાલી જગ્યા આપ્યું છે. તો હવે જ્યારે તમે ઘન પાકા કર્યા હશે, વર્ગ પાકા કર્યા હશે, તો આવી બધી સંખ્યા તમે જુઓ તો તમને લાઈટ થાય કે આ પૂર્ણ ઘન સંખ્યા છે, આ પૂર્ણ ઘન સંખ્યા છે, આ પૂર્ણ વર્ગય છે, પૂર્ણ ઘનય છે. બરોબર? આ બધી ક્યારે લાઈટ થાય? તમે પાકા કરેલા હોય તો તમને લાઈટ થાય. હાલો આમાં જવાબ શું આવશે કોઈને ખબર છે? 8 27 64 125 અને ખાલી જગ્યા છે. જવાબ શું આવશે આમાં? કોઈ કહેશે મને? શું જવાબ આવશે? કોમેન્ટ કરી શકો છો. નો આવડતું હોય તો જો હવે અહીંયા જુઓ. જો તમે ઘન પાકા કર્યા હોય તો તમને અહીંયા લાઈટ થાય કે અરે વાલા આ તો 2 નો ઘન, આ તો 3 નો ઘન, આ 4 નો ઘન, આ 5 નો ઘન. એનો મતલબ કે મોટા ભાઈ મારે અહીંયા 6 નો ઘન લખવાનો છે. શું કામ?
2 નો ઘન, 3 નો ઘન, 4 નો ઘન, 5 નો ઘન. તો આપણો વારો આવે એટલે જે હાલ્યું આવતું હોય એ હકારે રાખવાનું, આપણે નવીન કાંઈ કરવા નહીં જવાનું. તો ક્રમશઃ આવતી સંખ્યાના ઘન લખે છે તો આપણે 5 પછી કઈ સંખ્યા આવે? 6 આવે તો આપણે 6 નો ઘન લખવાનો છે. તો 6 નો ઘન કેટલો થશે મારો વાલો? 216 થશે. કેટલો થશે? 216. તો આ છે એ તમારો સાચો જવાબ અહીંયા થઈ ગયો. લ્યો, ખાલી ઘન આવડતા હોય ને તો આમાં ભેગું થઈ જાય, બાકી તફાવત ગોત્યા કરીએ કેટલા વાના કરીએ ભેગું થાય નહીં. બરોબર? એટલે વર્ગ અને ઘન પાકા કરવાના છે, યાદ રાખજો. ચાલો, એના પછી હજી એક ઉદાહરણ છે 1, 2, 10, 37 અને ખાલી જગ્યા. મેં કીધું એમ છે દર વખતે કઈ 1 નો ઘન, 2 નો ઘન, 3 નો ઘન, 4 નો ઘન એમ જ શ્રેણી નો આપે. ઘન આધારિત પાછું કઈક નવા જૂની કરેલું હોય. અહીંયા તમે વિચારો 1, 2, 10, 37 અને ખાલી જગ્યા છે. વિચારો તો આમાં કોઈને જવાબ આવે છે? વિચારો તો 1, 2, 10, 37 ખાલી જગ્યા છે. ઘન આધારિત આપણે ગણવાનું છે. આપણે કેમ ગણવાનું છે? ઘન આધારિત ગણવાનું છે. આમાં ઘનનો કઈક સંબંધ આપણે મેળવવાનો છે. ભલે તફાવત મેળવો, તફાવત મેળવો તો તફાવત તમે અહીં મેળવો ને તો અહીંયા તમને ખબર પડે કે 1 વત્તા 1 કરો ને તો 2 થાય. એટલું તો આવડે હો ભાઈ. હા, હાલો. 2 વત્તા 8 કરો ને તો 10 થાય. 10 વત્તા કેટલા કરો તો 37 થાય. તો કે 10 વત્તા 17 કરો ને તો 37 થાય. એનો મતલબ કે અહીંયા કઈક ભૂલ છે. શું છે? અહીંયા કઈક ભૂલ છે. અથવા તો બીજું કઈક વિચારીએ આપણે. 1 નો ઘન વત્તા 1 કરો તોય નો થાય ભાઈ, તો 2 નો આવે. એટલે અહીંયા ભાઈ છે 2 નો ઘન. એક જ મિનિટ હો મારા વાલા. 1 નો ઘન, 2 નો ઘન, 3 નો ઘન, 27. ઓકે મારો ભાઈ, અહીં મારે ભૂલ પડી. 17 નહીં 27 ઉમેરવાના છે. કેટલા? 10 માં 27 ઉમેરવાના છે. બરોબર ભાઈ? ભૂલ થાય ક્યારેક હો ભાઈ. ઘણી વખત કેવું હોય, 1 થી વધારે 2 વસ્તુ હોય એટલે ક્યારેક ભૂલ થઈ શકે. આપણે મારા વાલા ખાઈએ છીએ, બરોબર? રોજ ખાઈ. આપણે જન્મ્યા ત્યાંથી આપણે ખાઈએ છીએ, દાંત આવ્યા ત્યારથી આપણે ચાઈએ છીએ, બરોબર? તોય ક્યારેક નથી કવડાઈ જતું. એટલે અનુભવ હોય તો ક્યારેક ભૂલ થાય, પણ એ ધ્યાન દોરી દેવાનું. બરોબર? તો અહીંયા જુઓ તમે 1, 8. આ 1 વત્તા 1 કરો તો 2 થયા. 2 માં 8 ઉમેરો તો 8 10 થયા. 10 માં તમે 27 ઉમેરો ને તો 37 થાય. તો કે હા. તો હવે મને અહીંયા એક લાઈટ થઈ, નાની એવી લાઈટ થઈ. શું લાઈટ થઈ? કે અરે ભાઈ આ 1 નો ઘન, આ 2 નો ઘન, આ 3 નો ઘન છે કે નહીં? તો કે હા છે. તો હવે આપણે શું કરવાનું? તો કે 1 નો ઘન, 2 નો ઘન, 3 નો ઘન. તો આપણે અહીંયા લખવાનો છે 4 નો ઘન. એનો મતલબ કે અહીંયા આપણે વત્તા કેટલા કરવાના છે? 64 કરવાના છે. કેટલા કરવાના છે? 64 કરવાના છે. 4 નો ઘન કેટલો થાય? 64 થાય. બરોબર? 37 વત્તા 64 કરો એટલે જવાબ કેટલો આવશે? 0, 1. 101 આવશે. બરોબર? ચાલો, 37 વત્તા 64 કરો એટલે જવાબ કેટલો આવશે? 101 આવશે. અહીંયા 37, અહીંયા 64. 7 માં 4 ઉમેરો તો 11, વધી આવી 1, 3 ને 4, 6 ને 4 10, 101. રેડી? તો અહીંયા છે આપણો સાચો જવાબ શું થઈ જાય? 101. સી જવાબ આપણો સાચો થશે. ડન છે? સમજાય છે? ચાલો, તો આને કહેવાય ઘન આધારિત શ્રેણી. ટૂંકમાં આમાં ઘન થી કાંઈક ને કાંઈક રમત કરેલી હોય, સંખ્યાઓના ઘન આધારિત. બરોબર? હવે આપણે જે વાત કરવાની છે ને એ ફોબોનાકી સિરીઝ, ફોબોનાકી સિરીઝ અથવા તો ફિબોનાકી શ્રેણી જે કહેવાય. બરોબર? આ શ્રેણી બહુ મસ્ત છે. આમાં શું હોય ખબર? ઉદાહરણ તરીકે આપણે જુઓ, પહેલા 2 પદ હોય ને એનો સરવાળો કરીને ત્રીજું પદ બનતું હોય, એને ફોબોનાકી કે ફિબોનાકી શ્રેણી કહેવાય. માનો કે અહીંયા મેં તમને લખ્યા 1. કેટલા લખ્યા? 1. બીજું પદ આવ્યું છે 2. બીજું પદ કયું છે? 2. તો હવે ત્રીજું પદ છે ને એ કયું હોય છે ખબર? આ બેનો સરવાળો કરીને આવશે ત્રીજું પદ. એટલે તો કે 2 ને 1 કેટલા થાય ભાઈ? તો કે 3 થાય. તો અહીંયા આવશે 3. હવે પછીનું પદ આવશે એ કયું આવશે? તો કે આનો નાનો સરવાળો કરીને આવશે. એટલે 3 ને 2 કેટલા થયા? તો કે 5. તો કે આ 5.
હવે એના પછીનું કયું પદ આવશે? તો કે આ 5 નો 3 નો સરવાળો કરીને આવશે, તો કે 8. એના પછીનું પદ તો કે 8 ને 5 13. એના પછીનું પદ તો કે 13 માં 8 ઉમેરો તો કે 21. એના પછીનું પદ તો કે 21 ને 13 નો સરવાળો કરો તો કે 34. આમ નામ હાલ્યા જ કરશે, બરોબર. આને કહેવાય ફિબોનાકી શ્રેણી. શું હોય એમાં? ખાલી પહેલા ને બીજા પદનો સરવાળો કરીને ત્રીજું પદ લેવાનું હોય. ઉદાહરણ તરીકે અહીંયા તમને આપ્યું 11, અહીંયા આપ્યું 12, તો એના પછીનું પદ છે એ કયું આવશે? તો કે ન્યા આવશે 23, બરોબર. એના પછીનું પદ કયું આવે? તો કે 23 અને 12 નો સરવાળો કરો એટલે 35. આને કહેવાય ફિબોનાકી શ્રેણી. પહેલા બે પદનો સરવાળો કરીને ત્રીજું પદ મળે, બરોબર. અથવા તો માનો કે આ પદ છે તો એ કઈ રીતે મળે? તો એના પહેલા જે બે પદ આવ્યા હોય એ બેનો સરવાળો કરવાનો, એને કહેવાય ફિબોનાકી શ્રેણી, બરોબર છે. એક ઉદાહરણ જોઈએ આપણે એટલે તમને લાઈટ થાય. 5 7 12 19 31 અને ખાલી જગ્યા આપ્યું છે. શું આપ્યું છે? 5 7 12 19 31 અને ખાલી જગ્યા આપ્યું છે. હાલો, હવે આ તો આપણને ખબર છે કે આપણે ફિબોનાકી ભણીએ એટલે તમને ખબર પડી જાય કે આગળના બેન સરવાળો કરીને છેલ્લું પદ મળી જાય, બરોબર. પણ ખબર ન હોય તો પહેલેથી જોઈ લેવાનું. અહીંયા થોડીક નજર મારવાની કે ભાઈ 5 ને 7 પહેલા તમે હાલો તફાવત ગોતવા જાવ તો કે અહીંયા 2 નો વધારો થયો, અહીંયા તો કે 5 નો વધારો થયો, તો સારું એમ ન કરવું. તો હું વિચારો તો તમે 2-3 વાર વાંચો ને તો તમને લાઈટ થઈ જાય કે 5 ને 7 તો 12 થાય, 12 ને 7 તો 19 થાય, તો 19 માં 12 ઉમેરું તો 31 થાય, તો કે હા કાયદેસર થાય. એનો મતલબ કે અહીંયા છે એ ફિબોનાકી શ્રેણી આપેલી છે, બરોબર. તો હવે તમારે અહીંયા શું કરવાનું? તો કે જો 5 + 7 તો કેટલા મળ્યા? 12 મળ્યા. હવે અહીંયા તમને 12 સુધી તો મળી ગયું, તો 19 નું પદ કેમ મળશે? તો કે 12 + 7 કર્યા તો 19 મળ્યા. 19 ને આ 31 કઈ રીતે મળ્યા? તો કે 19 માં 12 ઉમેર્યા, 19 માં 12 ઉમેરો તો 31 થાય ભાઈ, તો કે હા થાય. તો હવે તમારે છે એના પછીનું પદ મેળવવું હોય તો 31 એને વત્તા એની પહેલા કયું પદ હતું? 19, તો એ ઉમેરો કરી દેવાનો. તો 31 માં તમે 19 ઉમેરો એટલે તમારો જવાબ શું આવે? 50 પૂરા. શું આવે? 50 પૂરા તમારો જવાબ આવશે. રેડી? તો આને કહેવાય ફિબોનાકી શ્રેણી. 50 જવાબ આમાં તમારો સાચો થશે. હજમાય છે? હજમાય છે મારા વાલા? અહીંયા ટપ્પો પડે છે? હા કે ના કહેજો. ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન 4 5 9 14 અને 23. હાલો હવે ફટાફટ જવાબ આપો. હાલો હવે હું તમારી વાટે છું ભાઈ, તમે જવાબ આપો ને પછી આગળ વધવાનું છે. હાલો હવે તો તમને લાઈટ થઈ જવી જોઈએ. 4 અહીંયા પાછું લખ્યું, જોવો તો અહીંયા પાછું લખ્યું એટલે હવે તો લાઈટ થઈ જવી જોઈએ. 4 5 9 14 23 ખાલી જગ્યા. ચાલો શું આવશે જવાબ? ફટાફટ કોમેન્ટ કરો તો, બરોબર. તો હવે તો લાઈટ થઈ જાય કે ભાઈ આને ફિબોનાકી શ્રેણી કહેવાય. શું કામ? તો કે અહીં જુઓ ને ભાઈ, 4 ને 5 કેટલા થાય? તો કે 9 થાય. 5 ને 9 કેટલા થાય? તો કે 14 થાય. 14 માં 9 ઉમેરો તો કે 23 થાય. તો હવે આપણે 23 પછીનું પદ મેળવવું છે તો શું કરવાનું? તો કે આને લખ્યા 23 અને 23 પહેલા કયું પદ હતું? 14. એ બેનો સરવાળો કરી દેવાનો છે, બીજું કાંઈ માર કરવાનું. તો 3 ને 4 7 અને 2 ને 1 3. તો અહીંયા 37 છે એ તમારો સાચો જવાબ થઈ જાય. તો 23 પછી કયું પદ આવશે? 37 છે એ આપણો સાચો જવાબ થશે. રેડી? સમજાય છે? સમજાય છે? ચાલો તો અહીંયા સુધી છે એ આપણે રાખીએ છીએ, બરોબર. આજે આપણે વાત કરી વર્ગ આધારિત શ્રેણી, ઘન આધારિત શ્રેણી અને ફિબોનાકી શ્રેણીની. આમાં કાંઈ પણ પ્રોબ્લેમ હોય, ન સમજાણું હોય, ત્યાં કહેવાની છૂટ છે. લેક્ચરમાં મજા આવી કે ન આવી કેજો તમ તારે. આપણે મેં કીધું એમ છે પહેલા જ દિવસે ભાઈ અહીંયા આમ હજડ બમ બેહીને ભણવાનું ને એવું કાંઈ જરૂરી છે નહીં. તમને મજા આવવી જોઈએ, તમારી સાથે સાથે તૈયારી થવી જોઈએ. હાવ મજા નથી કરવાની પાછી, બરોબર. એ આમ તમને બહુ મજા આવતી હોય ને, તમને આમ બીજું કઈ ઓલું જ ન હોય એવું આપણે નથી કરવાનું. આપણે મજા લેવાની જ છે. હાવ આપણે અહીંયા સિરિયસ થઈને ભણવું ને એવું નથી, પણ મજાની સાથે સાથે આપણું ભણતર છે એ પણ આગળ વધતું જાય. આપણે છે વધારેમાં વધારે પ્રેક્ટિસ કરીએ, વધારેમાં વધારે માર્ક છે એ કવર કરવાની ટ્રાય આપણે કરવાની છે, બરોબર છે. તો ફરી પાછા આપણે છે એ આના પછી જે લેક્ચર આવતો હશે અથવા તો આની ટેસ્ટ છે એના સોલ્યુશનમાં પાછા ભેગા થવાના જ છીએ. આવતીકાલે
આજે તમે ભણ્યા છો એના આધારિત 15 માર્કની ટેસ્ટ આપણા વોટ્સએપ ગ્રુપમાં પીડીએફ સ્વરૂપે મળી જશે. જે બાળકોને વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી ન ફાવે તો અહીંયા નંબર આપેલો છે, આ નંબરમાં વોટ્સએપમાં હાઈ કરીને મેસેજ કરશો એટલે ઓટોમેટિક ગ્રુપમાં જોડાવા માટેની લિંક મળી જશે. તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. આવતીકાલે ટેસ્ટ આવી જશે ગ્રુપમાં. સાંજે 8 વાગે પાછા ટેસ્ટનું સોલ્યુશન કરવા ભેગા થઈએ. ત્યાં સુધી હવે રજા લઈએ. ચેનલ પર ખાસ નવા છે એ બાળકોને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને જે પણ વિડીયો અહીંયા ચેનલ પર મૂકવામાં આવે એ મિસ ના થાય અને તમામ વિડીયોની નોટિફિકેશન છે એ તમારા મોબાઈલમાં તમને મળી જાય. બરોબર? તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી પાછા મળીએ, ત્યાં સુધી રજા લઈએ. ખૂબ ખૂબ આભાર.